મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં વેપાર ધંધા માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને આવતીકાલથી આ નવી ગાઈડલાઈનનું અમલીકરણ શરૂ થઈ જશે। સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનોને ખુલ્લી રાખવાની છૂટછાટ આપવામાં આવી છે। લારી ગલ્લા અને વેપારીઓને ધંધો કરવાની છૂટ આપવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં કોરોનાના કેસ હવે ઘટી રહ્યા છે ત્યારે થોડી હળવાશ આપવામાં આવી છે સરકાર દ્વારા અને 27 મે સુધી આ ગાઈડલાઈન અમલી રહેશે। સીએમએ અમરેલીના પીપાવાવ ખાતે આ જાહેરાત કરી છે। રાજ્યમાં વેપાર અને ધંધા માટે આ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જ્યારે કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી વેપારીઓ પણ જે રીતે વાત કરી રહ્યા હતા કે હવે વેપાર ધંધામાં થોડી છૂટછાટ આપવામાં આવે, હળવાશ આપવામાં આવે, ત્યારબાદ આ મહત્વપૂર્ણ ગાઈડલાઈન આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જી હિરેન, આવતીકાલથી આંશિક છૂટછાટ આપવામાં આવી છે વેપાર ધંધાઓને, શું છે સમગ્ર વિગત આ ગાઈડલાઈનની? તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં 36 શહેરો અને 8 મહાનગરોની અંદર તથા અન્ય વિસ્તારોની અંદર રાત્રિ કર્ફ્યુ અને દિવસના નિયંત્રણો લગાવેલા હતા। તેની સમય મર્યાદા આજે પૂરી થાય છે, જેને આવતીકાલથી 27 તારીખ સુધી જે છે તેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે અને 27 તારીખ સુધી આ નિયંત્રણો કેટલાક યથાવત રહેશે। પરંતુ સરકારે એક રાહત નાના ઉદ્યોગકારોને એ આપેલી છે કે ખાસ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીમાં લારી ગલ્લા અને વેપારીઓ છે એ લોકોને રાહત મળે તે માટે તેમના ધંધા રોજગાર ચાલે અને આર્થિક રીતે પગભર થાય, પડી ન ભાગે ધંધા, એટલા માટે તેમને છૂટછાટ આપવામાં આવશે 27 તારીખ સુધી, એટલે કે આગામી 7 દિવસ સુધી આ નિયમો અમલી રહેશે। સવારે 9 વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી આ લારી ગલ્લા અને વેપારીઓ પોતાના ધંધા રોજગાર, ખાસ કાપડના વેપારીઓ પણ ચાલુ રાખી શકશે। જોકે સત્તાવાર રીતે રાજ્યના ગૃહ વિભાગનું નોટિફિકેશન આવ્યા બાદ વધુ છૂટછાટ શું આપવામાં આવી છે તે જાહેરાત ફાઇનલી ખબર પડશે। અત્યારે હાલ પીપાવાવ એટલે કે અમરેલી ખાતે વાવાઝોડાના સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રકારની જાહેરાત કરી છે। તમામ આખા રાજ્યની અંદર અને જ્યાં દિવસના નિયંત્રણો, જ્યાં સંપૂર્ણ લારી ગલ્લાઓ અને વેપાર ધંધાઓ બંધ હતા તેની અંદર સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી વેપારીઓને છૂટછાટ આપવામાં આવશે, જેથી ધંધા રોજગાર થઈ શકે। જી હિરેન, બિલકુલ આપ જોડાયેલા રહેશો। આપણી સાથે વેપારી અગ્રણી દિનેશ મહેતા જોડાઈ ગયા છે। જી દિનેશભાઈ, ઘણા સમયથી વેપારીઓ જે રીતે માંગ કરી રહ્યા હતા કે હવે થોડી છૂટછાટ આપવામાં આવે અને આખરે આવતીકાલથી આ નવી ગાઈડલાઈન અમલી બની રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ ગાઈડલાઈનને આપ? એકદમ પોઝિટિવ જોઈએ છે અને સરકારે એકદમ રાઈટ નિર્ણય લીધો છે કે રિટેલ સેક્ટર અત્યારે પડી ભાંગી રહ્યું હતું અને તે સંજોગોમાં સરકારે 9 થી 3 વાગ્યાની જે છૂટ આપી છે તે આવકારપાત્ર છે, આવકારદાયક છે। જી નિમેશભાઈ, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે। તો વેપારીઓ પણ હવે આ ગાઈડલાઈને આવકારી રહ્યા છે। લારી ગલ્લા અને વેપારીઓને આવતીકાલથી તો નિમેશભાઈ આપણી સાથે જોડાયેલા છે। નિમેશભાઈ, જે રીતે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે 9 થી 3 વાગ્યા સુધી વેપાર ધંધાને છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ ત્યારબાદ તો જે નિયંત્રણો હતા તે લાગુ જ રહેશે, એટલે આપને શું લાગે છે કે આ જે સમયગાળો છે 9 થી 3 વાગ્યાનો, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 9 થી 3 વાગ્યાનો સમયગાળો અમે વેપારી સંગઠનો, અમારી માંગણી પણ આ ટાઈપની જ હતી અને અમે એકદમ પોઝિટિવ જોઈએ છે કે કોરોના મહામારીમાં જે રીતે અત્યારે જે મહામારી ચાલી રહી છે તે પ્રમાણે આ સ્ટેપ સરકારનું આવકારદાયક છે અને 9 થી 3 નો ટાઈમ બરાબર છે। હવે જેમ અઠવાડિયું થશે અને પછી થોડી કોરોનાની મહામારી એવું લાગશે કે એમાં થોડું થયું છે તો સરકારે ટાઈમ ઓર વધારશે, માટે અમે વેપારી સંગઠન તરીકે આવકારીએ છીએ। જી નિમેશભાઈ, કોરોનાના કેસ ઘટ્યા ચોક્કસ છે, પરંતુ હજુ પણ કોરોના આપણી વચ્ચે જ છે, એટલે ગાફેલ થવાની બિલકુલ જરૂર નથી તેવું કેન્દ્ર સરકાર દ્વારા પણ તમામ લોકોને એડવાઇઝરી જે જાહેર કરવામાં આવી તેમાં કહેવામાં આવ્યું છે। હવે જ્યારે આ ધંધા રોજગાર માટે નવી ગાઈડલાઈન જાહેર કરાય છે તો આપ એક વેપારી તરીકે વધારે ભીડ ન ફેલાય, સોશિયલ ડિસ્ટન્સિંગનું જળવાઈ રહે, સોશિયલ ડિસ્ટન્સિંગ, તે માટે આપ શું કરશો? ના, અમે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય માટે એમાં વેપારીઓ તમામ સ્ટેપ લઈ રહ્યા છે। દરેક દુકાનની આગળ ગોળ રાઉન્ડ કર્યા છે કસ્ટમર માટે અને કસ્ટમરને એવી રીતે રાખે કે દુકાનમાં 10 કસ્ટમરની જગ્યાએ તો અત્યારે 3 કસ્ટમરને એન્ટ્રી આપવામાં આવે છે। માસ્ક પહેરવું કમ્પલસરી છે, માસ્ક વગરના વ્યક્તિને માર્કેટ યાર્ડમાં એન્ટ્રી નથી અને તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે અમે।
જે નિમેશભાઈ, અત્યાર સુધી જે કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા રાજ્યમાં, જોકે છેલ્લા 1-2 સપ્તાહથી કોરોનાના કેસ ઘટવાના શરૂ થયા છે, પરંતુ આ દરમિયાન જે નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા, ઘણા વેપારીઓએ વિરોધ પણ કર્યો હતો કે આ આંશિક લોકડાઉનના કારણે જે અમુક ધંધા વેપાર પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, અમુક પર નથી લાદવામાં આવ્યા, તેની કોઈ અસર નથી દેખાઈ રહી અને તેના કારણે તેમને અન્યાય પણ થઈ રહ્યો છે. આપ શું કહેશો તે મામલે? આંશિક લોકડાઉન એ રિટેલ વેપારીઓ માટે એક આફતરૂપ હતું અને આંશિક લોકડાઉનને કારણે રિટેલ વેપારીઓને બહુ સહન કરવું પડ્યું છે. રિટેલ સેક્ટર આખો અગર આંશિક લોકડાઉન સતત ચાલ્યા કરત તો રિટેલ સેક્ટર આખું ખલાસ થઈ જાય. અમને તો એમ લાગતું હતું કે સરકાર જાણે ઓનલાઈન ઇન્ડસ્ટ્રીઝ અને મોટી મોટી કંપની આગળ વેચાઈ ગઈ હોય એવી રીતે સરકારનું વલણ હતું, પરંતુ આજે 9 થી 3 ની એવી રીતે જે છૂટ આપી તેથી અમે વેપારી સંગઠનમાં આનંદની લાગણી છે અને અમે એને આવકારીએ છીએ. જી નિમેશભાઈ, આભાર આપનો તમામ વિગત માટે. તો આપણી સાથે ગુજરાત વેપારી મંડળના પ્રમુખ જયેન્દ્ર તન્ના જોડાઈ ગયા છે. જયેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ઘણા લાંબા સમયથી વેપારીઓ માંગ કરી રહ્યા હતા કે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને વેપાર ધંધાને મોટો ફટકો લાગ્યો છે. એક તરફ કોરોના મહામારીનો માર છે અને બીજી બાજુ આર્થિક ફટકો, અને હવે જ્યારે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે, આવતીકાલથી આ ગાઈડલાઈન અમલી બની રહી છે, ત્યારે આપ શું કહેશો? કારણ કે ઘણા લાંબા સમયથી આપની આ માંગણી હતી. યસ, એક્ઝેક્ટલી, તમે સાચું કહ્યું મેડમ. અમારી માગણી 9 થી 3 ની જ હતી કે 3 વાગ્યા સુધી તમે ચાલુ રાખો. અમે તો એ પણ કહ્યું હતું કે જો 5 વાગ્યાથી તમારે ચાલુ કરવો હોય ને મુદત કરફ્યુ વધારવી હોય તો પણ છૂટ છે. એ નથી કર્યું, પણ 9 થી 3 માં 6 કલાકમાં મોટાભાગના વેપારીઓને પોતપોતાનો વેપાર કરવાની અનુકૂળતા આવી જશે અને પૈસા પણ છૂટા થશે અને આર્થિક ચક્કર જે બંધ પડ્યું છે ગુજરાત આખાનું, આ ખાલી વેપારીઓ પૂરતી વાત નથી કે વેપારીઓ સાથે 40 થી 45% પ્રજા પણ સંકળાયેલી છે. એટલે બધી જે નાની મોટી બીજા રોજંદારી કામ કરતા હોય એ બધા પણ, એટલે એમને માટે પણ એક રાહતના સમાચાર છે કે એને ગુજરાત આખા માટે જો આ ન કર્યું તો અત્યારે તો ગુજરાતના વેપારીઓમાં એક પ્રકારની સરકાર અને વેપારીઓ વચ્ચેની જે અંતર વધી રહ્યું છે એને હિસાબે થોડો આક્રોશ વધી રહ્યો હતો. આ એક સારું થયું છે કે સરકારે પણ સમયસર આ નિર્ણય લીધો છે, વેપારીઓની લાગણી સમજી છે. ખાસ કરીને ગુજરાત ટ્રેડર ફેડરેશન વતી અમે આ એક્ઝેક્ટલી આ જ માગણી કરી કે 9 થી 3 વચ્ચે સંપૂર્ણ દરેક નાના વેપાર બધાને ખુલ્લો રાખવા દો. સંક્રમણ ઘટી રહ્યું છે. અમે પણ સરકારને ખાતરી આપી છે વેપારીઓ તરફથી કે અમે તમામ પ્રોટોકોલનું પાલન કરશું. અમે પણ ગંભીરતાથી આ લઈએ છીએ. અમે સમાજનું એક જાગૃત અંગ છે વેપારી સમાજ, એટલે એ જે અધિકારીઓ વર્ગની જે માન્યતા હતી કે વેપારીઓ પાલન નથી કરતા એ વાતનું પણ અમે ચોક્કસપણે ધ્યાન રાખશું અને આ એક નિર્ણય સારો છે અને આશા રાખીએ કે ગુજરાતમાંથી વહેલામાં વહેલી તકે કોરોના 2 પણ વિદાય થાય. કૃણાલ, આ નવી ગાઈડલાઈન આવતીકાલથી અમલી થઈ રહી છે. સીએમએ જાહેરાત કરી છે કે રાજ્યમાં વેપાર અને ધંધા માટે આવતીકાલથી નવી ગાઈડલાઈન અમલી બનશે અને તેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, કેટલીક હળવાશ આપવામાં આવી છે. વેપારીઓ આ ગાઈડલાઈનને લઈને શું કહી રહ્યા છે? બિલકુલ, જે રીતે હવે આંશિક લોકડાઉનમાંથી થોડી મુક્તિ આપવામાં આવી છે, 9 થી 3 નો સમય છે, તો વડોદરાના વેપારીઓ શું વિચારે છે? વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા, આ ધંધા સાથે જોડાયેલા વેપારીઓ છે આપણી સાથે. રાકેશભાઈ, જે રીતે હવે કાલે 9 થી 3 સુધી તમામ લારી ગલ્લા હોય, દુકાન હોય, તમામ હવે ખુલી શકાશે, આપ કઈ રીતે જુઓ છો? છેલ્લા 1 વર્ષથી જે કોરોનાની મહામારી હતી અને એમાં સરકારે જે નિયમો કર્યા એની અંદર આજથી હવે જે 9 થી 3 ની છૂટછાટ આપવામાં આવી છે તો વેપારી વર્ગમાં અત્યારે ખુશીની લાગણી છે. અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ આ કોરોનાની મહામારી ધીરે ધીરે એકદમ ઓછી થઈ જાય અને ધંધા પાણી રાબેતા મુજબ થાય. એટલે સરકારને અમે એવી અપીલ કરીએ છીએ કે ભાઈ આ 9 થી 3 નો જે ટાઈમ રાખ્યો છે એ ઘણો સારો છે, પરંતુ હવે પ્રયત્ન એવા કરવા જોઈએ સરકારે કે કોરોનાના કેસ ઘટતા જાય અને સાથે સાથે અમારા લોકડાઉનનો સમય પણ વધારે થાય, જેથી લોકોને ધંધા પાણીમાં, રોજગારીમાં ઘણો એવો ફાયદો થાય એવું અમારું માનવું છે. બિલકુલ, અને જે રીતે ફૂલોનો વ્યવસાય કરતા માળી પણ આપણી સાથે છે. કાકા, જે રીતે 9 થી 3 હવે આપ પણ દુકાન ખોલી શકશો, શું કહો છો? ખરેખર અમારા ફૂલવાળાની તો આ બધી પથારી જ ફરી ગઈ છે. આખી લગનગાળાની સિઝન બી પતી ગઈ છે. હવે સરકાર અમારે જો 5 વાગ્યા સુધી આપે તો વધારે સારું, કે જેથી અમારા રોટલા તો નીકળે. હવે કરવું શું, ખાવું શું અમારે? પણ હવે તો ખોલી શકાશે ને, એ નિર્ણય કઈ રીતે જુઓ? અરે હા, સારું છે. અને હું તો કહું છું 3 વાગ્યા 5 વાગ્યા સુધી કરે તો વધારે સારું ને. ધીમે ધીમે થશે કોરોના કેસ જેમ જેમ ઘટશે એવું તો સારું. સાથે દરજી કામ કરતા પણ છે. વિજયભાઈ, આપ દરજી કામ કરો છો, ઘણા દિવસથી દુકાનો બંધ હતી, હવે કાલથી ખોલી શકાશે. અને વિજયભાઈ રૂપાણીની બહુ આભાર. આજે જે અમને 9 વાગ્યા પછી જે છૂટછાટ આલી 9 થી 3 ની, એમનો બહુ આભાર છે. અમે બધા બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 20 દિવસથી બંધ છે તો
અમારે જે કારીગરોને એ બધાને બહુ તકલીફમાં મુકાઈ ગયા છે, અમારા કારીગરો બધા. અને તમારો બહુ આભાર માનીએ છીએ અમે વિજયભાઈ રૂપાણી. તમારો બહુ આભાર. તમે જે 9 થી 3ની જે છુટ્ટી આલી છે એનો બહુ આભાર તમારો. બિલકુલ. અને સાથે રેડીમેડ ગાર્મેન્ટનો વેપાર કરતા વેપારી પણ છે આપણી સાથે. હવે 9 થી 3 આપ તો દુકાન ખોલી શકશો, કઈ રીતે જુઓ છો? કારણ કે ઘણા દિવસથી તો બંધ હતી દુકાનો. ઘણા ટાઈમથી દુકાનો તો બંધ હતી લોકડાઉનના હિસાબે, પણ અત્યારે 9 થી 3નો ટાઈમ આવ્યો છે. 9 થી 3ના ટાઈમમાં બી શું છે, ઘરાક સવારે કેટલા વાગે નીકળે શું નહીં એ તો નક્કી નથી, પણ બને એટલો સરકાર જેમ બને એમ ટાઈમ વધારે તો સારું છે. કે અત્યારે ગરમીનો માહોલ બી વધારે છે, એટલે બપોરના ટાઈમે પબ્લિક આમ નીકળી શકતી નથી, એટલે માન ઘરાકો સવારે 11-12 વાગ્યા સુધીને જ આવે છે. જે રીતે મિની લોકડાઉન હોય કે લોકડાઉન, તમામ માણસ મોબાઈલથી જ તમામ સમાચારો દેખતો હોય છે. તેમાં મોબાઈલનો વ્યાપાર કરતા પણ એક યુવક છે આપણી સાથે. અંકલેશભાઈ, તમે મોબાઈલનો વ્યાપાર કરો છો, હવે આપ પણ કાલથી દુકાન શરૂ કરી શકો? ના, સારું છે. બહુ જ તકલીફ પડી ગઈ. 22 દિવસ એટલે બહુ અઘરા કહેવાય અમારા માટે, કેમ કે બિલકુલ જ કામ જ નથી કંઈ. 20 દિવસથી ઘરે ને ઘરે. અને સારું છે કે એટલી રાહત આપી છે, અને આપણે ઈચ્છીએ છીએ કે કોરોના ઓછું થઈ જાય અને સારું છે. અને થોડુંક કદાચ સરકાર વિચારે અને થોડુંક લંબાવવાનું ટ્રાય કરે તો બહુ જ સારું છે, કેમ કે બહુ જ તકલીફ પડે છે અત્યારે. અને અત્યારે એવું પરિસ્થિતિ છે કે બિલકુલ જ કહી શકાય એવું છે નહીં, એટલે સારું છે જે પણ છે સારું છે. તો જે રીતે તમામ જે વ્યવસાયો ધંધાઓ સાથે જોડાયેલા લોકો સાથે આપણે વાતચીત કરી, તમામ લોકો રાજ્ય સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે અને જેમ જેમ કેસ ઘટે તેમ આ જે સમય છે તેને લંબાવવામાં આવે તેવી પણ હાલ માંગણી કરી રહ્યા છે. જી બિલકુલ કૃણાલ, આભાર આપનો તમામ વિગત સાથે જોડાવા માટે. તો હવે વેપારીઓ પણ આ નિર્ણયને બિરદાવી રહ્યા છે અને વેપારીઓનું કહેવું છે કે સરકારે વેપારીઓની લાગણીનું માન રાખ્યું છે, કારણ કે ઘણા લાંબા સમયથી વેપારીઓ આ માંગ કરી રહ્યા હતા કે ધંધા વેપારમાં થોડીક છૂટછાટ આપવામાં આવે, કારણ કે મહામારી વચ્ચે વેપાર અને ધંધાને મોટો ફટકો પડ્યો છે. આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી હિરેન, હવે જ્યારે કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે, એક સમયે 14,000 ને પાર કેસ પહોંચી ગયા હતા અને હવે તેમાં 5,000 કેસ આવી રહ્યા છે, નવા મૃત્યુઆંક પણ સતત ઘટી રહ્યો છે અને એ વચ્ચે આ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જો કે અપેક્ષિત જ હતી કે કેસ ઘટી રહ્યા છે એટલે આ હળવાશ આપવામાં આવશે, કેટલીક છૂટછાટ આપવામાં આવશે. શું છે વધુ વિગત આ ગાઈડલાઈનને લઈને? જો અમરેલીના પીપાવાવ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે જાહેરાત કરી છે તે પ્રકારે 27 તારીખ સુધી રાજ્યમાં થોડાક નિયંત્રણો સાથેના આ લોકડાઉનની પરિસ્થિતિ છે તે યથાવત રહેશે, જેમાં સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના સમયમાં લારી ગલ્લાઓ અને વેપારીઓ છે તે પોતાની દુકાનો ખોલી શકશે. અત્યાર સુધી લારી ગલ્લા અને વેપારીઓ આ પોતાની દુકાનો નહોતા ખોલી શકતા, માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ, ખાણીપીણી બજાર પણ બંધ હતું, એટલે આ બધું ખોલી શકાય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે. રાત્રિ કર્ફ્યુના સમયને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા રાજ્ય સરકાર દ્વારા નથી કરવામાં આવી, એટલે રાત્રિ કર્ફ્યુ લગભગ આ તમામ જગ્યાઓ પર 8 વાગ્યાથી જે છે તે યથાવત રાખવામાં આવી શકે છે. આવશ્યક ચીજ વસ્તુઓ છે તે 3 વાગ્યા પછી ચાલુ રાખી શકાય તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. જે પણ 36 શહેરોની અંદર જે નિયંત્રણો હતા તેની અંદર આ છૂટછાટ આપવામાં આવી છે, એટલે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની જે ગાઈડલાઈન છે તેને ધ્યાનમાં રાખી બાકીના નિયંત્રણ લગાવવા પડશે તો રાજ્ય સરકાર લગાવશે. પરંતુ છેલ્લા 15 દિવસ કરતાં પણ વધુ સમયથી જે આ નાના ધંધા રોજગાર કરનારા વેપારીઓ છે, લારી ગલ્લાવાળા છે, ખાસ કાપડના વેપારીઓ છે, આ તમામ લોકોના ધંધા રોજગાર બંધ હતા અને એ ફરીથી ચાલુ થઈ શકે, ચાલુ કરવા માટે આર્થિક રીતે પગભર થાય તેના માટે સંગઠનોએ અનેક વખત રજૂઆતો કરી હતી અને એટલે રાજ્ય સરકારે 14,000થી કેસ ઘટીને હવે જ્યારે 5,000 થઈ રહ્યા છે, આ પરિસ્થિતિમાં સંક્રમણ ઓછું થયું છે, જેથી કરીને સરકારે હવે જાહેરાત કરી છે કે નિયંત્રણો સાથે કેટલીક છૂટછાટ આપવામાં આવશે, જેથી કરીને લોકોની આર્થિક પરિસ્થિતિ વધુ ન બગડે. છતાં પણ લોકોએ કોરોનાની ગાઈડલાઈન છે તેનું સતત પાલન કરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક છે તે જાળવવું પડશે. ગૃહ વિભાગને વધુ કડકાઈથી કામ કરવા માટે સૂચના આપવામાં આવી શકે છે. જી બિલકુલ હિરેન, જોડાયેલા રહેશો અમારી સાથે. આપણી સાથે મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત જોડાઈ ગયા છે. ગૌરાંગભાઈ, સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 27 મે સુધી આ નવી ગાઈડલાઈન અમલી રહેશે, એટલે વેપાર ધંધા માટે આ ખૂબ જ સારી વાત છે, કારણ કે અત્યાર સુધી વેપાર ધંધા ઠપ હતા કોરોના મહામારીને કારણે. હવે છૂટછાટ આપવામાં આવી છે. આપનો શું પ્રતિભાવ આ ગાઈડલાઈનને લઈને?
સૌ પ્રથમ તો ગુજરાત સરકાર, આરોગ્ય સેવા આપનાર તમામ કર્મચારી, પોલીસ દળ તથા આઈએસ ઓફિસરો, જેટલા બી ગેસ કેડરના ઓફિસરો છે, આ બધાએ ખડા પગે જે કામ કર્યું છે એના માટે હાર્દિક અભિનંદન આપીએ છીએ. બીજી વાત કે સરકારશ્રીએ જે આ છૂટ આપી છે એ છૂટ વેપારીઓની હવે જવાબદારી વધી જાય છે. વેપારીઓએ બરાબર ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે અને એના હિસાબે એક વખત એક પુનઃ વેપારની શરૂઆત થશે. આથી જે ઇન્ડસ્ટ્રી અમારી સાથે જોડાયેલી છે, પ્રોસેસ હાઉસો, જે અમદાવાદની અંદર 800-900 કારખાના છે, એને કાચું કાપડ જે અમારા હોલસેલ વેપારીઓ આપે છે એથી આ ઇન્ડસ્ટ્રી પણ ચાલશે. ઇન્ડસ્ટ્રીમાંથી જે કાપડ પરત અમારી પાસે આવે છે એ કાપડ પાછું અગેન ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જાય છે. માટે હોલસેલ વેપારીની હિસાબે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી અને પ્રોસેસ હાઉસો આ બંને ઇન્ડસ્ટ્રી બહુ સારા પ્રમાણમાં શરૂઆત થશે અને એના માટે અમે સરકારશ્રીને અભિનંદન કરીએ છીએ. આ સરકાર જે છે એ અસરદાર અને સંવેદનશીલ સરકાર છે, એનો આ એક દાખલો છે. ધન્યવાદ. જી જી, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. તો આપણી સાથે અલગ અલગ શહેરોમાંથી સંવાદદાતા જોડાયેલા છે. રાજકોટથી મયુર સરવૈયા પણ આપણી સાથે જોડાયેલા છે. આ ઉપરાંત અમદાવાદથી હિરેન રાવલ પણ જોડાયેલા છે. વડોદરાથી કૃણાલ શર્મા. રાજકોટ આપણે જઈશું મયુર પાસે. મયુર, રાજકોટના વેપારીઓ પણ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા, કારણ કે